વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો, જસ્ટ 5 મિનિટ બૂસ્ટરમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ વિદ્યુતભારના સતત વિતરણની. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આની પહેલાંના જો તમે કોન્સેપ્ટ જુઓ તો એમાં વિદ્યુતભારનું અસતત વિતરણ હતું. અસતત વિતરણ એટલે વિદ્યુતભાર જે છે એ સમતલમાં કોઈ પણ જગ્યાએ વહેંચાયેલો હોય અને એમાં આપણે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે અથવા એક વિદ્યુતભારના લીધે કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવતા હોઈએ. દાખલા તરીકે અહીંયા તમને કોઈ વિદ્યુતભાર આપેલો છે Q1 અને Q2, એમની વચ્ચેનું અંતર જે છે એ R છે. તો આ બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરીએ કે ભાઈ K Q1 Q2/R². અથવા કોઈ વિદ્યુતભાર અહીંયા Q છે અને તેનાથી થોડે દૂર R અંતરે કોઈ બિંદુ P છે, તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર E આવી રીતે મેળવીએ KQ/R². તો આમાં જુઓ, વિદ્યુતભાર જે છે આપણે સમતલમાં કોઈ પણ જગ્યાએ દર્શાવીએ છીએ, એટલે આ અસતત વિતરણ થયું. પણ એના બદલે જો આપણે એવું વિચારીએ, ધારો કે વિદ્યુતભાર જે છે કોઈ વાહક પર એટલે કે લંબાઈ ધરાવતી વસ્તુ અથવા ક્ષેત્રફળ ધરાવતી વસ્તુ અથવા કદ ધરાવતી વસ્તુ પર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હોય, તો એવા કિસ્સામાં ધારો કે અહીંયા કોઈ મેં L લંબાઈનો કોઈ સળિયો કે યાદચ્છિક સળિયો લીધો છે કે તાર લીધો છે, જેનાથી દૂર કોઈ અહીંયા P બિંદુ આપેલું છે. તો હવે તમને એવું પૂછે કે ભાઈ આ સળિયાના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અથવા ધારો કે કોઈ બીજો વિદ્યુતભાર આપી દે કે ભાઈ સળિયાનો કુલ વિદ્યુતભાર આપણે સ્મોલ q કહીએ અને અહીંયા કોઈ કેપિટલ Q વિદ્યુતભાર આપેલો છે અને તમને એવું પૂછે કે આ બંને વિદ્યુતભાર વચ્ચે એટલે કે આ સળિયા દ્વારા આ કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું બળ મેળવો. તો આવા કિસ્સામાં અસતત વિતરણમાં જો આ ઈઝી હતું, આપણી પાસે બળનું સૂત્ર છે અને ક્ષેત્રનું છે, બરાબર. અત્યારે હું ક્ષેત્રના કોન્સેપ્ટથી તમને સમજાવીશ. એ જ વસ્તુ બળ માટે પણ લાગુ પડે છે. હવે જુઓ, આ સળિયાના લીધે P બિંદુ પાસે મારે ક્ષેત્ર મેળવવું હોય તો આપણે સિમ્પલ આની જેમ નહીં મેળવી શકીએ KQ/R², કેમ કે અહીંયા વિદ્યુતભાર જે છે આખા સળિયા પર વ્યવસ્થિત રીતે વહેંચાયેલો છે, એટલે આને વિદ્યુતભારનું સતત વિતરણ કહેવાય. હવે જેમ કે મેં આ લંબાઈવાળી વસ્તુ લીધી છે, ક્ષેત્રફળમાં પણ વહેંચાયેલો હોઈ શકે અને કદ ધરાવતી વસ્તુમાં પણ વહેંચાયેલો હોઈ શકે. એટલે જ્યારે લંબાઈ ધરાવતી વસ્તુમાં વિદ્યુતભાર વહેંચાયેલો હોય તો એને રેખીય વિતરણ કહેવાય. ક્ષેત્રફળ ધરાવતી વસ્તુમાં વહેંચાયેલો હોય તો એને પૃષ્ઠ વિતરણ કહેવાય. અને કદ ધરાવતી વસ્તુમાં વહેંચાયેલો હોય તો એને વિદ્યુતભારનું કદ વિતરણ કહેવાય. બરાબર. વાત કરીએ છીએ આપણે સતત વિતરણની. તો પહેલાં લંબાઈ માટે આપણે ઉદાહરણ લઈએ છીએ. ધારો કે કોઈ L લંબાઈ ધરાવતી વસ્તુ પર વિદ્યુતભારનું સતત વિતરણ છે અને આ વાહકના લીધે આપણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. તો સૌ પ્રથમ આનો કોન્સેપ્ટ શું છે? તો કે આપણે અહીંયા એક સૂક્ષ્મ ખંડ ધારવો પડશે, બરાબર, જેનો વિદ્યુતભાર dq કહીએ અને જેની લંબાઈ આપણે dl કહીએ. એટલે સૌ પ્રથમ શું કરશું આપણે? તો કે આના પર સૂક્ષ્મ ખંડ ધારો. એ સૂક્ષ્મ ખંડના લીધે તમે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો સૂક્ષ્મ ખંડનું વિદ્યુત ક્ષેત્ર મારે મેળવવું હોય તો સૂત્ર પ્રમાણે KQ/R². બહુ બેઝિક કોન્સેપ્ટથી હું સમજાવું છું, ડિટેલમાં આપણે નથી જતા. ધારો કે એમની વચ્ચેનું અંતર જે છે એ R છે, બરાબર. તો અહીંયા dq એટલે આ સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર થશે. હવે મારે સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર મેળવવો છે તો એની માટે આપણે પહેલાં શું કરશું? તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર વ્યાખ્યાયિત કરશું. શું વ્યાખ્યાયિત કરશું? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. એટલે કે આ સળિયાની કુલ લંબાઈ એટલે L, સળિયાનો કુલ વિદ્યુતભાર એટલે Q. તો કુલ વિદ્યુતભાર Q ને આપણે કુલ લંબાઈ વડે ભાંગીએ એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર મળે. આ શું મળે આપણને? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર મળે. અને એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને શું કહેવાય? રેખીય ઘનતા કહેવાય, બરાબર. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર મળી ગયો. મારે dq વિદ્યુતભાર જોતો છે અને dq વિદ્યુતભાર કોનો છે? તો કે dl લંબાઈનો. તો હવે dl લંબાઈનો dq વિદ્યુતભાર જોતો હોય તો એકમ લંબાઈ દીઠ આપણે વિદ્યુતભાર મેળવો છે, એને ગુણ્યા શું કરવું? એની લંબાઈ કરી નાખો. આ એકમ લંબાઈમાં વિદ્યુતભારનું મૂલ્ય છે લેમ્ડા Q/L જે છે, જેને રેખીય ઘનતા કહેવાય.
તો એને dl લંબાઈ વડે ગુણો એટલે dl લંબાઈનો વિદ્યુતભાર મળે, જેને આપણે dq કીધું છે. તો હવે de બરાબર કે dq ની જગ્યાએ શું મૂકી શકો? લેમ્બડા ઇન્ટુ dl અને છેદમાં શું આવશે? r². તો આ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર થયું. હવે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈતું હોય તો સળિયાની કુલ લંબાઈ માટે આપણે શું કરવું પડે? સંકલન. એટલે આ સમીકરણનું તમે સળિયાની લંબાઈ માટે સંકલન કરો એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે કે આ આખા વાહક અથવા આખા સળિયાના લીધે P બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ મળશે. સમજાય છે? તો આમાં રેખીય ઘનતા જે છે એ શું દર્શાવે છે? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર દર્શાવે છે. અને આ શું કામ મેળવવાની જરૂર પડે છે? તો એ કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યો. કેમ કે આપણે ડાયરેક્ટ આ વાહક વડે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવી શકતા નથી. એટલે પહેલાં સૂક્ષ્મખંડનું ક્ષેત્ર મેળવવું પડે અને એનું સંકલન કરવું પડે. હવે તમે જે સૂક્ષ્મખંડ ધાર્યો છે એનો વિદ્યુતભાર તો જોશે ને, એટલે એનો વિદ્યુતભાર મેળવવા માટે આપણે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર વ્યાખ્યાયિત કરીએ છીએ. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર મળે પછી જે લંબાઈનો આપણે વિદ્યુતભાર જોતો છે એની વડે ગુણી નાખો એટલે એ સૂક્ષ્મખંડનો વિદ્યુતભાર મળે dq. બરાબર? તો અહીંયા લેમ્બડા જે છે એ રેખીય ઘનતા દર્શાવે છે, એનો એકમ કુલંબ પ્રતિ મીટર થશે. પારિમાણિક સૂત્ર પણ તમે બનાવી શકો છો. તો આ તો લંબાઈ ધરાવતી વસ્તુ માટે વાત થઈ. એવું પણ બને કે વિદ્યુતભાર જે છે એ લંબાઈ અને પહોળાઈ ધરાવતી વસ્તુમાં વહેંચાયેલો હોય, એટલે કે ક્ષેત્રફળ ધરાવતી વસ્તુમાં વહેંચાયેલો હોય. બરાબર? તો ત્યારે આપણે રેખીય ઘનતા વ્યાખ્યાયિત નહીં કરી શકીએ કેમ કે આમાં લંબાઈ હતી. હવે આમાં શું આવશે? ક્ષેત્રફળ. તો એવા કિસ્સામાં શું વ્યાખ્યાયિત થાય? પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત થાય, જેને સિગ્મા કહેવાય. અને પૃષ્ઠ ઘનતાનું સૂત્ર શું થાય? Q/A, એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, જેને પૃષ્ઠ ઘનતા કહેવાય. એટલે એનો એકમ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર થાય અને એના પરથી તમે પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો. હવે આમાં તમે કોઈ સૂક્ષ્મ ખંડ ધારો તો એમાં લંબાઈ નહીં આવે પણ શું આવશે? ક્ષેત્રફળ આવશે. એટલે કોઈ સૂક્ષ્મ ખંડ ધારો કે જેનું ક્ષેત્રફળ dA હોય, તો હવે આ સૂક્ષ્મ ખંડનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય, સૂક્ષ્મ ખંડનો આપણે વિદ્યુતભાર મેળવવો હોય, જેમ અહીંયા આપણે dq કીધું, તો હવે dq મેળવવા આપણે શું કરવું પડશે? સિગ્મા ઇન્ટુ dA. કેમ કે વિદ્યુતભાર ક્ષેત્રફળમાં વહેંચાયેલો છે એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર મેળવવો પડશે. અને પછી જે સૂક્ષ્મ ખંડનો તમારે વિદ્યુતભાર જોતો છે એના ક્ષેત્રફળ વડે તમારે ગુણવું પડશે. એવી જ રીતે મિત્રો, જો વિદ્યુતભાર જે છે કોઈ કદમાં વહેંચાયેલો, ધારો કે સમઘન છે, આ સમઘનમાં વહેંચાયેલો હોય સતત રીતે, થોડુંક ઝડપથી દોરીશ. બરાબર? તો તમારે શું વ્યાખ્યાયિત કરવું પડે? કદ ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે વિદ્યુતભારની, જેને ρ વડે દર્શાવાય. એટલે કે એકમ કદ દીઠ વિદ્યુતભાર, એકમ કદ દીઠ વિદ્યુતભાર, એનો એકમ કુલમ પ્રતિ મીટર ક્યુબ થશે. હવે આમાં તમે જે સૂક્ષ્મ ખંડ ધારશો આની અંદર, એ પણ તમારે સૂક્ષ્મ કદવાળો ધારવો પડશે. ધારો કે એનું કદ dV છે, તો હવે આનો વિદ્યુતભાર આપણે જોતો હોય dq, તો એકમ કદ દીઠ જે વિદ્યુતભાર મેળવો છે એને ગુણ્યા આ સૂક્ષ્મ ખંડનું કદ કરવું પડે, ત્યારે તમને એનો વિદ્યુતભાર મળે. અને એના પરથી તમે બળ કે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. પછી એનું સંકલન કરો એટલે કુલ બળ અથવા તો કુલ વિદ્યુત ક્ષેત્ર મળે, જેમ મેં તમને પહેલા કિસ્સામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં મેં તમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે સતત વિતરણમાં રેખીય વિતરણ છે, પૃષ્ઠ વિતરણ છે કે કદ વિતરણ છે, એમાં રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા જે છે એ શું કામ વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આશા છે કે આજનો લેક્ચર જે છે એ તમને સમજાણો હશે. થોડોક લેક્ચર લાંબો થયો છે પણ કોન્સેપ્ટ જે છે એ વ્યવસ્થિત તમને સમજાય એટલા માટે. બરાબર? ખાસ જો અમારા વિડીયો લેક્ચર તમને પસંદ આવતા હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.